આજે આપણે બનાવવાના છીએ લાલ મોગરીનું શાક. લાલ મોગરીનું શાક તમે સૌ કોઈ ખાતા જ હશો. લાલ મોગરી છે ને ચોળી જેવી આવે, થોડી આમ ચોળી જેવી લાંબી અને પતલી આવે. એને આવી રીતે મેં ધોઈ અને ઝીણી ઝીણી સમારી લીધી છે. લાલ મોગરીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ સાથે લોહ તત્વ ભરપૂર પ્રમાણમાં છે. આયર્ન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે. કેલરી શૂન્ય છે. અહીંયા આપણે લાલ મોગરીની સાથે આપણે લસણ અને ટામેટાં લઈએ. અહીંયા આપણે 250 ગ્રામ મોગરી છે એને ઝીણી ઝીણી સમારી લીધી છે. કઢાઈમાં ફટાફટ આ સબ્જી બની જાય છે. માર્કેટની અંદર લાલ મોગરી મળતી હોય તો ખરેખર આ શાક ખાવું જોઈએ. આપણા હાથ પગ વધારે જ લાંબા સમય સુધી ચાલશે. મિત્રો, આપણે ઘણા બધા ખોટા ખર્ચ કરીએ છીએ, પરંતુ ક્યારેય આપણે નવા શાકભાજી ઉપયોગ નથી કરતા, પરંતુ અલગ અલગ ડિફરન્ટ સબ્જી ખાવી જોઈએ. હવે આપણે અહીંયા 2 ચમચી તેલ મૂક્યું, જીરાથી વઘાર કર્યો, જીરું સંતળાયું એટલે આપણે એમાં લસણની કળી ઉમેરી દીધી અને હળદર ઉમેરી અને હવે આપણે મોગરીને સાંતળી લઈશું. 250 ગ્રામ મોગરી છે અને સરસ રીતે આપણે કઢાઈમાં સાંતળીશું. આ મોગરીની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભાગ હોવાથી 3 મિનિટની અંદર તો તમારું શાક ગમે તેટલું હોય તો પણ ચડી જાય છે. નમક ઉમેરી દીધું, થોડું કાચું જીરું ઉમેર્યું. દરેક શાકમાં હું થોડું કાચું જીરું ઉમેર્યું છું, કારણ કે કાચું જીરું તમારા શરીરની અંદર ખૂબ સરસ મજાનું પાચન તંત્ર મજબૂત કરે છે. હવે અહીંયા આપણે હલાવીશું, સાંતળીશું. ઓછામાં ઓછું 2 મિનિટ સુધી સાંતળીશું. ક્યારે અને કેટલું પાણી ઉમેરવું એ પણ હું તમને જણાવી દઈશ. પરંતુ અહીંયા આપણે હળદર અને મીઠામાં થોડીવાર માટે સાંતળવાથી તમારા શરીરની અંદર ઘણા જે પોષક તત્વો છે એ મળી રહે છે, જળવાઈ રહે છે. આ સબ્જીમાં ખાસ કરીને ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની, કારણ કે મીડિયમ આંચે બનાવેલું આ શાક ખરેખર ટેસ્ટી બને છે, લાજવાબ બને છે. અત્યાર સુધીનું સૌથી બેસ્ટ આ શાક છે. તો હવે અહીંયા આપણે હલાવી લઈશું. સાથે આપણે થોડું અમથું પાણી ઉમેરવાનું છે. અહીંયા મેં 250 ગ્રામ છે તો અડધા વાટકા જેટલું પાણી ઉમેર્યું. હવે આપણે લીડ કવર કરી ચડવા દઈશું. મસાલા થોડા આપણે પાછળથી કરીશું, કારણ કે હજી આપણે થોડું ચડવા દેવાનું છે. એટલે જો તમે તાજી મોગરી હશે તો ફટાફટ ચડશે, પરંતુ ફ્રીજમાં મૂકેલી હોય તો એને જે છાલ હોય જાડી થઈ જાય છે, જેના કારણે ચડતા વાર લાગે છે. તો બેટર છે કે જ્યારે પણ તમારે કઢાઈમાં શાક બનાવવાના હોય તો એ બધા શાક તમે ફ્રીજમાં ન મૂકો, જ્યારે બનાવવાના હોય ત્યારે તાજા લાવો. હવે આપણે દર 1 મિનિટ થાય એટલે હલાવીશું. ગેસની આંચ મેં સ્લો ટુ મીડિયમ રાખી છે અને ફરી આપણે લીડ કવર કરવા દઈશું. એમ 4 મિનિટ સુધી આપણે ચડવા દઈએ. પહેલી 2 મિનિટ ફૂલ આંચે, પછીની 2 મિનિટ થોડી મીડિયમ આંચે ચડવા દઈશું. મોગરી આપણી ચડી જાય એટલે એનો કલર બદલાઈ જાય છે, તમે જોઈ શકો છો. અને હજી થોડું પાણીનો ભાગ છે, પરંતુ એ બળી જશે. હવે આપણે થોડા ટામેટાં ઉમેરી દઈએ. ટામેટાં ઉમેરી હલાવી લઈએ. આ શાકની અંદર ખાસ ટામેટાં ઉમેરવાના, કારણ કે ટામેટાં ઉમેરવાથી શાકનું જે ટેસ્ટનું બેલેન્સ જળવાઈ રહે છે, એટલા માટે. પહેલાં ટામેટાં ઉમેરશો તો ટામેટાની ખટાશ ચડી જાય છે, ચડતા વાર લાગે છે. એટલા માટે આપણે પાછળથી ટામેટાં ઉમેરવાના. હવે લાલ મરચું કેમ મેં પાછળથી ઉમેર્યું? તો જ્યારે કઢાઈમાં તમે સબ્જી બનાવો છો ત્યારે બધા મસાલા તમારે પાછળથી કરવાના, હળદર મીઠા સિવાય, જેના કારણે તમારું શાક ચડી જાય છે અને મસાલા તળીએ ચોંટતા નથી. તો હવે આપણે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આવી જ રીતે હલાવીશું, જેના કારણે આપણા મસાલા પણ ચડી જશે શાકમાં અને સાથે પાણીનો ભાગ થોડો છે એ બળી જશે અને આપણું શાક થઈ જશે એકદમ સરસ મજાનું પૂરું. આ મોગરીનું શાક એટલું પૂરું હોય તો વધારે સારું લાગે છે. હવે આપણે સરસ રીતે હલાવી લઈએ. 1 થી 2 મિનિટ સુધી આમ જ હલાવવાનું છે. તો અહીંયા તમે જુઓ કેવું સરસ મજાનું આપણું આ મોગરીનું શાક બની ગયું. આ શાકની અંદર જે પોષક તત્વ છે તો એ પોષક તત્વની જો આપણે વાત કરીએ તો ખરેખર ઘણા બધા પોષક તત્વો છે આ શાકમાં. આ શાકની ખાસિયત એ છે કે પાચન તંત્ર ઠીક કરે છે, માંદા માણસને ઊભા કરે છે અને લીલા શાકભાજીમાં આ શાકની સૌથી બેસ્ટ ગણના થાય છે. તો તમે પણ બનાવજો હો.